હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. 19મા પાઠનો બીજો ભાગ, પાર્ટ 2 મતલબ સ્વાધ્યાયમાં સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન આવશે. આપણે આટલું દરેક વખતે કહીએ છીએ કે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર, એમાં વિકલ્પ આવશે નહીં. પહેલો પ્રશ્ન છે, સાંડિલ્ય ઉદ્યાને કસ્માત ભયમ અનુભવતી. આમાં કસ્માત એ પ્રશ્નવાચક સર્વનામ છે. કોનાથી? તો કસ્માતને સ્થાને આપણે લેવાનું છે વ્યાઘ્રાત. સાંડિલ્ય ઉદ્યાને વ્યાઘ્રાત ભયમ અનુભવતી. સાંડિલ્ય ઉદ્યાને વ્યાઘ્રાત ભયમ અનુભવતી. વ્યાઘ્રાત એની નીચે અંડરલાઇનિંગ કરો. ક્ષણે ક્ષણે, હવે આમાં વિશેષણ અને વિશેષ્યવાળી ખાલી જગ્યા છે. શરીરે એ વિશેષ્ય છે, એટલે એનું વિશેષણ આવશે ક્ષીયમાણે. શરીરે સપ્તમી વિભક્તિ, ક્ષીયમાણે સપ્તમી વિભક્તિ. ક્ષણે ક્ષણે ક્ષીયમાણે, નાશ પામનારા શરીરમાં, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ક્ષીયમાણે. ત્રીજી ખાલી જગ્યા, કેન વિના જનાનામ સૌખ્યમ ન ભવતી. કોના વગર, કે ન કોના વગર માણસોને સુખ મળતું નથી. તો વિદ્યયા. કેન ત્રીજી વિભક્તિ, વિદ્યયા ત્રીજી વિભક્તિ. વિદ્યા વિના જનાનામ સૌખ્યમ ન ભવતી. પૂરતઃ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો પૂરતઃ એટલે આગળ, પુષ્ઠતઃ એટલે પાછળ. પૂરતઃનો વિરોધી પુષ્ઠતઃ. સાંડિલ્યસ્ય, સાંડિલ્યને શેમાંથી લોહી વહે છે? તો કંઠાત. સાંડિલ્યસ્ય કંઠાત રુધિરમ પ્રવહતિ. કંઠાત. વ્યાઘ્રહ મયુર રૂપમ, વાઘ મોરનું રૂપ લઈને, લઈને એટલે સંબંધક, ગૃહીત્વા. વ્યાઘ્રહ મયુરસ્ય મયુરરૂપમ, વ્યાઘ્રહ મયુરરૂપમ ગૃહીત્વા પલાયતે. ગૃહીત્વા. જો મોર છે તો હું આંખ ઉઘાડું. અક્ષિણી શબ્દને સ્થાને, અક્ષિણી એટલે આંખ, નેત્રે એટલે આંખ. અક્ષી, અક્ષિણી, અક્ષિણી બે આંખ છે એટલે નેત્રે લેવું પડે. નેત્રાણી બહુવચન છે, નેત્રે દ્વિવચન છે. ફરીથી પહેલામાં આવશે વ્યાઘ્રાત, બીજે ખાલી જગ્યામાં ક્ષીયમાણે, ત્રીજામાં વિદ્યા, ચોથામાં પુષ્ઠતઃ, પાંચમામાં કંઠાત ગળામાંથી, 6 ગૃહીત્વા, 7 નેત્રે. હવે છે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર. એની અંદર કુત્ર નિરુદ્ધ વ્યાઘ્રહ ઉદ્યાને પ્રતિવસતિ. કુત્ર એટલે ક્યાં, સ્થાનવાચક. તો કુત્રને સ્થાને અશોક પલ્લવાંતરમ નિરુદ્ધ. અશોક પલ્લવાંતરમ, અશોક પલ્લવાંતર એ આપણે કુત્રને સ્થાને લખવાનું છે. અશોક પલ્લવાંતર નિરુદ્ધ વ્યાઘ્રહ ઉદ્યાને પ્રતિવસતિ. કુત્રને સ્થાને અશોક પલ્લવાંતર. ઉદ્યાનમ કહ પુરતઃ પ્રવિશતિ. કહ એટલે કોણ, એને સ્થાને પરિવાજક. પરિવાજક. ઉદ્યાનમ પરિવાજક પુરતઃ પ્રવિશતિ. ઉદ્યાનમ પરિવાજક, ઉદ્યાનમ પરિવાજક પુરતઃ પ્રવિશતિ. સાંડિલ્ય કમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. કમ એટલે કોને. સાંડિલ્ય કમ ને સ્થાને મયુરમ. સાંડિલ્ય મયુરમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. કમને સ્થાને મયુરમ અને એની નીચે લીટી દોરવાની. સાંડિલ્ય મયુરમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. સાંડિલ્ય મોરને વાઘ માનીને બૂમ પાડે છે.
વિદ્યા વિના મનુષ્યાણામ કિમ ન જાયતે. કિમ એટલે શું. વિદ્યા વગર માણસનું ને શું ઉત્પન્ન થતું નથી, શું મળતું નથી? તો કિમને સ્થાને સૌખ્યમ. વિદ્યા વિના મનુષ્યાણામ સૌખ્યમ ન જાયતે. ફરીથી પહેલા પ્રશ્નમાં કુત્રને સ્થાને અશોક પલ્લવાંતર, બીજામાં કહને સ્થાને પરિવાજ્રક, ત્રીજામાં કમને સ્થાને મયુરમ અને ચોથામાં કિમને સ્થાને સૌખ્યમ. હવે કૃદંતનો પ્રકાર. શ્રુતમ તહ તમ તા તાની એટલે કર્મણીભૂત કૃદંત. તમ પ્રત્યય છે. બીજામાં નિરુદ્ધ ફક્ત વિસર્ગ આવે ત્યારે પણ કર્મણીભૂત કૃદંત. ભેતવ્યમ તવ્યમ યમ એટલે વિદ્યાર્થ. વિજ્ઞેય યહ મતલબ વિદ્યાર્થ. અને રમણીયમ એટલે પણ વિદ્યાર્થ. યમ પ્રત્યય. યહા યહ યમ યાની એટલે વિદ્યાર્થ. ફરીથી શ્રુતમ કર્મણિ, નિરુદ્ધ કર્મણિ, ભેતવ્યમ વિદ્યાર્થ, વિજ્ઞેય વિદ્યાર્થ, રમણીયમ વિદ્યાર્થ. આમ છેલ્લા ત્રણ વિદ્યાર્થ છે અને ત્યાર પછીના આગળના એ કર્મણી છે. સમાસ. પહેલો શબ્દ વ્યાઘ્રમુખાત. વાઘના મુખમાંથી. પૂર્વપદ વ્યાઘ્રાત, વ્યાઘ્રસ્ય ઉત્તરપદ મુખાત. વ્યાઘ્રસ્ય મુખાત. વાઘના મુખમાંથી. ના પૂર્વપદ છે એટલે ષષ્ઠી તત્પુરુષ. ધર્મ, અર્થ અને મોક્ષ એટલે ઈતરેતર દ્વંદ્વ સમાસ. ઈતરેતર દ્વંદ્વ સમાસ. ધર્મ અને અર્થ અને મોક્ષ. પઠિત પાઠૈહે જેના વડે પાઠો વંચાયા છે તે. બહુવ્રીહી. અને પાઠ કેવા? તો કે પઠિતિહી એટલે કર્મધારય પણ આવી શકે અને બહુવ્રીહી પણ આવી શકે. મયુર રૂપમ મોરનું રૂપ. મોરનું રૂપ એટલે ષષ્ઠી તત્પુરુષ. અને પઠનાર્થ ભણવાનો અર્થ. પઠનસ્ય અર્થાહ ભણવાનો અર્થ. ષષ્ઠી તત્પુરુષ. ફરીથી વ્યાઘ્રમુખાત ષષ્ઠી તત્પુરુષ સમાસ. ધર્મ અર્થ મોક્ષ ઈતરેતર દ્વંદ્વ સમાસ. પઠિત પાઠૈહે એ બહુવ્રીહી અને કર્મધારય સમાસ. મયુર રૂપમ ષષ્ઠી તત્પુરુષ અને પઠનાર્થ ષષ્ઠી તત્પુરુષ. પ્રશ્ન 5 ધાતુરૂપો. આજ્ઞાર્થ છે પેલું. ડેશ તમ ત. આની આવ આમ. ડેશ તમ ત તું તામંતુ. ડેશ મતલબ પ્રવિશ, પ્રવિશ તમ, પ્રવિશ ત. ડેશ તમ ત. ગચ્છ ગચ્છતમ ગચ્છત. ચલ ચલતમ ચલત. લિખ લિખતમ લિખત. આજ્ઞાર્થ પરસ્મય પદ મધ્યમ પુરુષ એકવચન. હવે તી તહ અંતિ વર્તમાનકાળ પરસ્મય પદ. આમી આવહ આમી આવહ આમહ. સી થહ થ. તી તહ અંતિ. પ્રસવતી પ્રસવતઃ પ્રસવન્તિ. ગચ્છતિ ગચ્છતઃ ગચ્છન્તિ. ભવતી ભવતઃ ભવન્તિ. આપણા આજ્ઞાર્થ છે. પઠ પઠતમ પઠત. ચલ ચલતમ ચલત. ડેશ તમ ત. ઈત ઈતામ ઈયુઃ વિધ્યર્થ પરસ્મય પદ. સમાચરેત સમાચરેતામ. સમાચર સમાચરેયુઃ. સમાચરેત ઈત. સમાચરેતામ ઈતામ. સમાચરેયુઃ ઈયુઃ. ઈત
ઇયતામ ઇયુઃ ઇયમ ઇવ ઇમ ઇહ ઇતમ ઇત ઇત ઇયતામ ઇત ઇતામ ઇયુઃ. વિદ્યાર્થી પ્રશ્ન પર પ્રશ્ન 6 ગુજરાતીમાં જવાબ લખો. શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? તો પુરાણોને જાણનારી શાંડિલ્યે માતા પાસેથી સાંભળ્યું હતું કે અશોકના પાંદડાની વચ્ચે વાઘ છુપાઈને બગીચામાં રહે છે, ઉદ્યાનમાં રહે છે. આથી શાંડિલ્યને અને બગીચામાં અશોકના વૃક્ષો હતા. આથી શાંડિલ્યને બગીચામાં પ્રવેશતા ભય લાગે છે અથવા બગીચામાં પ્રવેશતા ભય અનુભવે છે. શાંડિલ્યને પોતાને વાઘ પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય બૂમ પાડે છે, હાય રે અથવા અરે રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘ પાસેથી બચાવો, મને વાઘના મુખમાંથી છોડાવો, અરે રે, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. શાંડિલ્યે બગીચાનું વર્ણન એ વિવરણાત્મક નોંધમાં પણ પૂછાય. શાંડિલ્યે કરેલું બગીચાનું વર્ણન. શાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા વર્ણવે છે. વાહ! જ્યારે વિવરણાત્મક નોંધમાં પૂછાય ત્યારે બોધાયને લખેલા ભગવદ્ અંજુકીય નામના પ્રહસનમાં શાંડિલ્યનું પાત્ર આવે છે અને શાંડિલ્ય ઉદ્યાનનું વર્ણન કરે છે એવું પહેલો પેરેગ્રાફમાં લખવાનું. અને બીજા પેરેગ્રાફમાં આ પ્રમાણે શાંડિલ્યે ઉદ્યાનનું સુંદર વર્ણન કરતાં કહે છે કે વાહ! ચંપો, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેળ વડે છવાયેલો તથા મધુમાલતીના લતામંડપથી શોભતો આ બગીચો ખરેખર સુંદર અને સુખદાયક છે. ભણવાનો અર્થ, પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે? જે લોકો પાઠને ભણી ગયા હોય અથવા જેમના વડે પાઠો વંચાયા હોય તેઓ પણ સમય આવ્યે ભણવાના અર્થને સમજી શકે છે. વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ? ફરીથી પઠનનો અર્થવાળું. જે લોકો પાઠને ભણી ગયા હોય તેઓ પણ સમય આવ્યે ભણવાના અર્થને સમજી શકે છે. વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ? ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. વિદ્યા વગર માણસને સુખ મળતું નથી એ વાત નક્કી છે. તેથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. આ નાટકમાંથી પરિવ્રાજક એટલે સંન્યાસી, શાંડિલ્ય અને ઉદ્યાનનું વર્ણન આ વિવરણાત્મક નોંધ પૂછાય. જો પરિવ્રાજક પૂછાય તો પરિવ્રાજક શબ્દ પરિ પ્લસ વજ્ર ધાતુ પરથી બનેલો છે એટલે કે બધાનો ત્યાગ કરનારો. સંન્યસ્ત આશ્રમમાં પ્રવેશ કરનારા વ્યક્તિને પરિવ્રાજક અથવા સંન્યાસી કહેવામાં આવે છે. બોધાયને લખેલા ભગવદ્ અંજુકીય નામના પ્રહસનમાંથી આ પરિવ્રાજકનું પાત્ર આવે છે. તે પોતાના પરિવારનો ત્યાગ કરીને સંસારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને ભગવાનની ભક્તિ અને તપસ્યાપૂર્વકનું જીવન ગાળે છે. ગુરુના રૂપમાં તે શિષ્યોને જીવનનો સાચો બોધ આપે છે. તે શિષ્યોને વિદ્યાનું મહત્ત્વ અને સમયનો સદુપયોગ પણ સમજાવે છે. આવું આપણે લખી શકાય. આપણે એક વખત
જેટલી પણ વિવર્તનાત્મક નોંધવાળા શબ્દો છે એનો એક વિડીયો અલગથી બનાવીશું પરીક્ષા પહેલાં. ધન્યવાદ. પુનઃ મેલિષ્યા